चलो डियर स्टूडेंट આપણે લાસ્ટ લેક્ચરમાં સેલિસિલિક એસિડ અને તેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. In the last lecture we discussed about salicylic acid and its reaction. Here phthalic acid, અહીંયા phthalic acid ની વાત કરીએ. 1,2 benzene dicarboxylic acid. આ phthalic acid નો IUPAC નામ છે. बेंजीन डाइकार्बोक्सिलिक एसिड प्रिपरेशन थैलिक एसिड ऑर्थोज़ाइलिन मांथी ऑक्सीडेशन द्वारा बने. ऑर्थोज़ाइलिन नो ऑक्सीडेशन KMnO4 जे स्ट्रॉन्ग ऑक्सीडेशन एजेंट छे. એટલે આમાંથી ને બે હાઇડ્રોજન જશે એટલે H2O ત્યાં ડબલ O અને OH આવી જાય. अब બે વાર થશે એટલે 2H2O. તો એમાંથી આ બંને CH3 સમૂહ COOH માં ફેરવાઈ જાય એટલે થેલિક એસિડ બને. by passing a mixture of naphthalene vapor and oxygen air over vanadium pentoxide catalyst at 350 degrees Celsius. naphthalene પરથી હવા V2O5 ઉદ્દીપકની હાજરીમાં 350 અંશ તાપમાને પસાર કરતા એમાંથી થેલિક એનહાઇડ્રાઇડ બનશે. આ તૂટે આ COO અને એક ઓક્સિજન આ ભાગ દૂર થશે. થેલિક એનહાઇડ્રાઇડ એની NaOH સાથે પ્રક્રિયા કરો અહીંથી COO Na બીજામાં ONA જોડાશે એટલે સોડિયમ થેલેટ બનશે અને પછી એમાં એસિડ નાખતા HCl NaCl દૂર થઈ અને થેલિક એસિડ બનશે. થેલિક એસિડ ઇઝ અ સ્ટ્રોંગ કલરલેસ સોલિડ. થેલિક એસિડ છે એક રંગવિહીન ઘન પદાર્થ છે. તેનું ગલન બિંદુ 231 અંશ સેલ્સિયસ. તે ગરમ પાણીમાં દ્રાવ્ય થાય છે. ઇટ ગીવ ધ ફોલોઇંગ રિએક્શન. તે નીચે મુજબની પ્રક્રિયાઓ આપે છે. એક્શન ઓફ હીટ when heated at 160 degrees Celsius it loses a molecular portal to form phthalic anhydride. Only phthalic acid forms anhydride while the beta and para position fail to do so. હવે આવો એનહાઇડ્રાઇડ માત્ર ઓર્થોમાંથી બને કારણ કે મેટા અને પેરામાં COOH સમૂહ ખૂબ જ દૂર હોય છે એટલે આવા એનહાઇડ્રાઇડ બનવાની કોઈ શક્યતા નથી. એટલે થેલિક એસિડમાંથી અહીંથી OH અહીંથી H પાણી દૂર થાય એટલે CO અને COO જોડાઈ જાય. થેલિક એનહાઇડ્રાઇડ બનશે. when heated in the presence of solar ion થેલિક એસિડ undergo decarboxylation give benzene. તમારી બુકમાં બેન્ઝોઇક એસિડનું સોલાર આયન સાથે ગરમ કરતા બેન્ઝીન બને છે. તો સેમ અહીંયા બે COOH સમૂહ છે. સોલાર આયન સાથે ગરમ કરતા બે CO2 જાય અને એમાંથી પણ બેન્ઝીન બનશે. reaction with PCl5 when heated with phosphorus pentachloride or thionyl chloride. જો એને પેન્ટાક્લોરાઇડ સાથે કે થાયોનિલ ક્લોરાઇડ સાથે ગરમ કરો તો આમાંથી બે OH સમૂહ દૂર થાય ત્યાં બે ક્લોરીન આવશે. તો આ થેલિક એસિડનું થાલોઆઇલ ક્લોરાઇડ બનશે. થેલોઆઇલ ક્લોરાઇડ and chlorine enter થાય એટલે અહીંથી બે ક્લોરીન અહીંયા આવ્યા બે OH દૂર થશે
આ બે ફોસ્ફરસ સાથે જોડાય 2PO અને 3 ક્લોરીન, અહીંથી બે હાઇડ્રોજન બે ક્લોરીન સાથે એટલે 2HCl જશે. Ester formation. Phthalic acid react with ethanol in the presence of sulfuric acid catalyst to form diethyl phthalate. Phthalic acid માંથી પણ એસ્ટર બનાવી શકાય. Phthalic acid માં ઇથેનોલ ઉમેરતા એસિડ ઉદ્દીપક જેવા કે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, એટલે કે અહીંથી આલ્કોહોલમાંથી હાઇડ્રોજન, અહીંથી OH દૂર થશે. આના બે અણુ છે 2H પ્લસ 2OH એટલે 2H2O અને બે ઇથોક્સી અહીં જોડાઈ જાય એટલે ઇથાઇલ COO. ઇથાઇલ અને આ ભાગ છે ઇથેલેટ એટલે ડાઇઇથાઇલ થેલેટ બનશે. હવે થેલિક એનહાઇડ્રાઇડ. થેલિક એનહાઇડ્રાઇડની વાત કરીએ. Phthalic anhydride is obtained by oxidation of naphthalene or xylene. Phthalic anhydride બનાવી શકાય છે નેપ્થલિન અથવા તો ઓર્થોઝાઇલિનનો ઓક્સિડેશન દ્વારા. નેપ્થલિનની હવા સાથે V2O5 ની હાજરીમાં 350 ગરમ કરતા હમણાં જોઈ ગયા આ ભાગ દૂર થાય ને ઓક્સિડેશન થઈ CO ગ્રુપ દાખલ થાય ઓક્સિજન થેલિક એનહાઇડ્રાઇડ. ઝાઇલિનમાંથી પહેલા ઓક્સિડેશન થાય તો થેલિક એસિડ બને. અહીં 350 અંશ છે એટલે પાણી દૂર થાય એનહાઇડ્રાઇડમાં ફેરવાઈ જશે. પહેલા ઝાઇલિનનું ઓક્સિડેશન થાય તો થેલિક એસિડ આપે અને પછી એમાંથી થેલિક એનહાઇડ્રાઇડ બને. Phthalic anhydride is a colorless solid. Phthalic anhydride પણ એક રંગહીન ઘન છે. તેનું ગલન બિંદુ 128 છે. It gives the following reaction. તે પણ નીચે મુજબની પ્રક્રિયા આપે છે. Phthalic anhydride ને એસિડની હાજરીમાં પાણી સાથે ગરમ કરતા મંદ એસિડની હાજરીમાં જળ વિભાજન થાય છે તો થેલિક એસિડ આપે છે. પાણીના બે ભાગ પાડો, H પ્લસ અને OH છે. તો અહીં બંધ તૂટે, અહીંયા OH આવશે અને અહીંયા H આવશે એટલે COOH છે અને COOH છે તો થેલિક એસિડ બનશે. થેલિક એનહાઇડ્રાઇડનું જળ વિભાજન થેલિક એસિડ આપે છે. When thalic anhydride heated with aqueous ammonia, it gives thalimide. થેલિક એનહાઇડ્રાઇડને એમોનિયાના જલીય દ્રાવણ સાથે ગરમ કરતા અહીંયા NH3 છે. આના બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જાય H2O એટલે NH ત્યાં જોડાઈ જાય થેલિમાઇડ બનશે. When heated with excess of methanol in the presence of concentrated sulfuric acid, it gives dimethyl phthalate. Phthalic anhydride ને મિથેનોલ સાથે એસિડની હાજરીમાં ગરમ કરતા અહીં બંધ તૂટે, અહીંથી ને H છે. હવે અહીંયા COO અને CH3 એવું સેમ અહીંયા થાય. COO અને CH3 બે હાઇડ્રોજન એક ઓક્સિજન જશે એટલે CO સાથે OCH3, CO સાથે OCH3 મિથોક્સી બે વાર દાખલ થાય એટલે ડાઈ, આટલો ભાગ એટલે થેલેટ અને બે મિથાઇલ, ડાઇમિથાઇલ થેલેટ આપે. When phthalic anhydride heated with phenol and resorcinol in the presence of sulfuric acid, it forms phenolphthalein and fluorosin respectively. Phthalic anhydride ने फिनोल સાથે અને
રિસર્સેનોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં, તો એમાંથી ફિનોલ્ફથેલિન અને ફ્લોરોસિન રિસ્પેક્ટિવલી આપે છે. રિસોર્સિનોલ એટલે કે 2 OH અહીંયા આવેલો હોય, તેમાંથી ફિનોલ્ફથેલિન આપે છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ આપેલું છે. સૌથી પહેલા સાઇડ ચેઇન એરોમેટિક એસિડ લઈએ, એટલે બેન્ઝીન રિંગમાં ડાયરેક્ટ COOH સમૂહ ન હોય, પછી આલ્કાઇલ ભાગ હોય અને ત્યારબાદ COOH હોય. It is the simplest aromatic acid with the COOH group attached to side chain. એટલે બેન્ઝીન રિંગમાં આલ્કાઇલ ભાગ જોડાયેલો હોય, તેમાં કે COOH આવેલો હોય તેવા એસિડ. આજે ફિનાઇલ એસિટિક એસિડ, આ એસિટિક એસિડ એના શાખામાં ફિનાઇલ એસિટિક એસિડ. Phenyl acetic acid prepared by heating benzoyl chloride with alcoholic potassium cyanamide. Alcoholic potassium cyanide followed by acid hydrolysis of the product. એટલે પહેલા બેન્ઝાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેવચારે પ્રક્રિયા કરતા અહીંથી Cl અહીંથી KCl જાય, ત્યાં CN આવે તો બેન્ઝાઇલ સાયનાઇડ બને. આટલો ભાગ બેન્ઝાઇલ ક્લોરાઇડ, આ બેન્ઝાઇલ સાયનાઇડ, એનું જળ વિભાજન એટલે 2 મોલ પાણી, એસિડ ઉદ્દીપક, અહીંથી હાઇડ્રોજન સાથે જાય Na3, ત્યાં ડબલ OH આવી જાય એટલે ફિનાઇલ એસિટિક એસિડ બનશે. Property: Phenyl acetic acid is a colorless solid. Phenyl acetic acid એક રંગવિહીન ઘન છે. એનું ગલન બિંદુ 77 અંશ સેલ્સિયસ છે. It is soluble in hot water. તે ગરમ પાણીમાં દ્રાવ્ય છે. It is stronger acid than acetic acid. અને એસિડિક એસિડ કરતાં વધારે પ્રબળ એસિડ છે. કારણ અહીંથી H+ ઉત્પન્ન થાય, પછીનો ભાગ વધુ સ્થાયી છે. Phenyl acetic acid undergo oxidation with acidic sodium dichromate to give benzoic acid. Phenyl acetic acid નું ઓક્સિડેશન એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરતા એમાંથી બેન્ઝોઇક એસિડ બનશે. એટલે આ પોર્શન દૂર થાય CO2, પછી આમાંથી વધારાના હાઇડ્રોજન દૂર થાય H2O અને ઓક્સિજન ઉમેરાય COOH બેન્ઝોઇક એસિડ આપે. This reaction used to distinguish phenyl acetic acid from isomeric toluic acid, which yield benzene dicarboxylic acid on oxidation. એટલે આ પ્રક્રિયા આ ઓર્થોટોલ્યુઇક એસિડ અને ફિનાઇલ એસિટિક એસિડના તફાવત માટેની છે. આનું ઓક્સિડેશન થાય તો બેન્ઝોઇક એસિડ આપે, જ્યારે આનું ઓક્સિડેશન થાય તો એમાંથી આ બંને એકબીજાના સમઘટકો છે, બેયના અણુસૂત્ર સમાન થશે. 8 કાર્બન 8 કાર્બન, 8 હાઇડ્રોજન 2 ઓક્સિજન, 8 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, બેયના અણુસૂત્ર સમાન, એટલે સમઘટક છે. આનું ઓક્સિડેશન થશે તો એમાંથી થેલિક એસિડ બનશે, આમાં બેન્ઝોઇક એસિડ બનશે. એટલે આ બે આઇસોમર નો તફાવત ભેદદર્શક કસોટી છે. મેન્ડેલિક એસિડ એટલે કે C6H5 બેન્ઝીન રિંગ, CHOH COOH, આ કાર્બન કિરાલ છે, HOH COOH અને બેન્ઝીન. મેન્ડેલિક એસિડ is prepared by acid hydrolysis of benzaldehyde, cyanohydrin, મેન્ડેલો નાઇટ્રાઇલ આપશે.
બેન્ઝાલ્ડિહાઇડની પહેલા હાઇડ્રોજન સાયનાઇડ હારે પ્રક્રિયા કરતા આનો પાઇ બંધ તૂટેલા H અને અહીંયા CN આવશે. બેન્ઝાલ્ડિહાઇડ સાયનોહાઇડ્રીન આપે, એનું જળ વિભાજન થાય એટલે નાઇટ્રોજન દૂર થાય, NH3 સ્વરૂપે અહીંયા COH આવે એટલે મેન્ડેલિક એસિડ બનશે. કાયદેસર એનું IUPAC નામ થાય 2-phenyl 2-hydroxy 2-phenyl ethanoic acid. Mandelic acid is an optically active solid. The melting point the DL acid is 118 deconfiguration L configuration. It is soluble in water. પાણીમાં દ્રાવ્ય. Mandelic acid behaves as a hydroxyl acid. On oxidation with hot acidic camenophore, it gives benzoic acid. On reduction with hydrochloric acid, red phosphorus forms phenyl acetic acid. Mandelic acid માં OH સમૂહ છે, હાઇડ્રોક્સિલ એસિડ તરીકે વર્તે. ગરમ કેમેનોફોર વડે ઓક્સિડેશન કરો તો બેન્ઝોઇક એસિડ આપશે. આમાંથી આ ભાગ જાય ને COH બેન્ઝોઇક એસિડ બનશે. લાલ ફોસ્ફરસની હાજરીમાં HI વડે રિડક્શન થાય તો આનો પાઇ બંધ તૂટી અહીંયા આગળ CH રિડક્શન થાય છે એટલે અહીંયાથી ને સોરી અહીંથી ઓક્સિજન જાય છે અને ત્યાં બે હાઇડ્રોજન આવી જાય એટલે ફિનાઇલ એસિટિક એસિડ બનશે. હવે પહોંચ્યા સિનામિક એસિડ. સિનામિક એસિડ જો છોકરાઓ સિનામિક એસિડ એટલે C6H5 CH ડબલ બોન્ડ CH અને પછી COH હોય છે. એનું IUPAC નામ છે 3-phenyl 1 2 3 ત્રીજા ઉપર ફિનાઇલ 3-phenyl પ્રોપેનોઇક એસિડ. આ ઇન અને ઓઇક એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ. Cinnamic acid is obtained by heating benzaldehyde with acetic anhydride at 180 degree અને Perkin reaction કહેવાય છે. બેન્ઝાલ્ડિહાઇડ ની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. CH3 એસિડિક એનહાઇડ્રાઇડ સોડિયમ એસિટેટ 180 અંશ એટલે બંધ તૂટે છે. અહીંથી ઓક્સિજન અહીંથી બે હાઇડ્રોજન જશે એટલે C6H5CH ડબલ બોન્ડ CH અને COOH બનશે અને CH3CO માં OH આવેલ એસિડિક એસિડ બનશે. By treatment of benzaldehyde with ethyl acetate. બેન્ઝાલ્ડિહાઇડ ની ethyl acetate સાથે પ્રક્રિયા કરતા in the presence of sodium ethoxide followed by acid hydrolysis on the resulting ester a Claisen condensation Claisen સંઘનન કહેવાય છે. બેન્ઝાલ્ડિહાઇડ ની ethyl acetate સાથે પ્રક્રિયા થાય અહીંથી ઓક્સિજન અહીંથી બે હાઇડ્રોજન પાણી છૂટું પડે સોડિયમ ઇથોક્સાઇડ ની હાજરીમાં અહીંથી CH અહીં જોડાય ડબલ બોન્ડ CH COOH2H5 એસ્ટર બને. એમાંથી પાણી દૂર થશે C6H5CH ડબલ બોન્ડ CH અને COOH અહીંથી ઇથોક્સી જાય છે ઇથેનોલ સ્વરૂપે ત્યાં ચાલી જશે. Cinnamic acid बनसे. Cinnamic acid is a crystalline solid. Cinnamic acid એક સ્ફટિકમય ઘન પદાર્થ છે. એનું ગલન બિંદુ 133 છે. તે પાણીમાં અલ્પદ્રાવ્ય છે. It behaves as an alpha beta unsaturated acid. A benzene derivatives. તેમાં આલ્ફા અને બીટા કાર્બન ઉપર દ્વિબંધ હોય
એટલે એક પ્રકારનો અસંતૃપ્ત એસિડ તરીકે વર્તે. સિનામિક એસિડ react with sodium hydroxide to form sodium cinnamate. સિનામિક એસિડમાં NaOH નાખો, અહીંથી H અને OH પાણી દૂર થાય, સોડિયમ આવે તો સિનામિક એસિડનો ઋણાયન સોડિયમ સિનેમેટ કહેવાય. પહેલા ધન આયનનું નામ સોડિયમ અને સિનેમેટ. Cinnamic acid react with ethyl alcohol in the presence of an catalyst to give ethyl cinnamate. Cinnamic acid માં ethanol નાખો, HOH પાણી દૂર થાય, આટલો ભાગ ethyl, આ cinnamate, તો ethyl cinnamate આપશે. સિનેમિક એસિડની PCl5 સાથે કે SOCl2 વાળે પ્રક્રિયા કરતા અહીંથી OH જાય, ક્લોરીન આવે તો સિનેમોઇલ ક્લોરાઇડ આપે, પછી POCl3 અને HCl. Cinnamic acid react with bromine in carbon tetrachloride to give dibromocinamic acid. અહીં B બંધ છે એટલે CCl4 માં ઓગળેલું બ્રોમિન નાખો, પાઈ બંધ તૂટે, બે બ્રોમિન આવી જાય, dibromocinamic acid આપે. Cinnamic acid undergoes reduction with sodium, amalgam and water to give 3-phenyl propanoic acid. સોડિયમ મર્ક્યુરી સળંસ અને પાણી, એમાંથી જે મર્ક્યુરી નિષ્ક્રિય છે, સોડિયમ પાણી હારે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ઉત્પન્ન કરે. આ હાઇડ્રોજન અહીંયા પાઈ બંધ તૂટીને ઉમેરાય તો C6H5 CH2 CH2 COOH 3-phenyl propanoic acid આપે. It undergo reduction with lithium aluminum hydride to form 3-phenyl 2-propanol. સિનામિક એસિડનું રિડક્શન કરતા આ COOH સમૂહ CH2OH માં ફેરવાઈ જાય. અહીંયા CO સમૂહ છે, ઓક્સિજન જાય, બે હાઇડ્રોજન આવે એટલે CH2OH બનશે, 3-phenyl 2-propanol બનશે. Cinnamic acid undergo oxidation with hot acidic camenophore to give benzoic acid. Cinnamic acid નું ઓક્સિડેશન camenophore વડે કરતા અહીંથી આ ભાગ તૂટે એટલે benzoic acid બનશે. Cinnamic acid undergo decarboxylation with soda lime to yield styrene. Cinnamic acid નું decarboxylation કરતા સોડા લાઇમ સાથે અહીંથી COO દૂર થાય, H અહીંયા આવી જાય એટલે બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બોન્ડ CH2 વિનાઇલ બેન્ઝીન यानी કે સ્ટાયરીન બનશે. It undergo electrophilic substitution reaction to form ortho-para isomers. For example, સિનેમિક એસિડનું નાઇટ્રેશન થાય સાંદ્ર HNO3 ની હાજરીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉદ્દીપક સાથે, તો NO2 સમૂહ ઓર્થોમાં આવશે અને પેરામાં. ઓર્થો પેરા નાઇટ્રો સિનેમિક એસિડ આપે. Acidity of substitution of benzoic acid. It might be expected that resonance stabilization by the aromatic part molecular orbital would play a large role in the relative acidity of benzoic acid and substituted benzoic acid. This is not so. The negative charge of the carboxylate ion is shared by the two carboxylate oxygen atom but cannot be effectively delocalized by the aromatic ring. This is because the oxygen of the carboxylate anion are not directly adjacent to the aromatic ring. Resonance structure cannot be drawn. Benzoic acid માંથી H+ ion દૂર થાય એટલે કાર્બોક્સિલેટ આયન બનશે.
આ કાર્બોક્સિલેટ આયનમાં આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવેલા બે જાય સતત ઋણભાર બંને ઓક્સિજન પર બદલાશે, એના કારણે સ્થાયીતા પ્રાપ્ત થાય. એટલે H+ ગયા પછી H+ હતો ત્યાં સુધી રેઝોનન્સ શક્ય નહોતું. H+ દૂર થયા પછી આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવેલા અહીંયા જાય અને આ બે અહીંયા આવે તો આ બે પાછા અહીં ચાલ્યા જાય, એના કારણે ઋણભાર બંને ઓક્સિજન ઉપર વારાફરતી બદલે એટલે તેની સ્થાયીતા વધે અને તે વધુ H+ ઉત્પન્ન કરે. Group substitution on benzene ring influenced by the inductive effect. એટલે બેન્ઝોઇક એસિડમાં કોઈ નવો સમૂહ દાખલ થાય વિસ્થાપિત તો એના કારણે તેની પ્રેરક અસરને કારણે એસિડિકતામાં ફેરફાર જોવા મળશે. આપણે બેન્ઝીન ઉપર CO2H લખીએ એટલે બેન્ઝોઇક એસિડ જ છે, ટૂંકમાં CO2H. તો તમે જો આ pK છે, pK જેટલો મોટો એટલી એસિડિકતા ઓછી, pK જેટલો નાનો એટલે એસિડિકતા વધારે. પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ તો નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે એટલે આની ધ્રુવીયતા વધે, એસિડિકતા વધી એટલે pK ઘટ્યું એસિડિકતા વધી. હવે આ મેટામાં છે નાઇટ્રો સમૂહ તો એની pK વેલ્યુ 3.49 એટલે આના કરતા આ વેલ્યુ નાની છે એટલે પેરાવાળો વધારે એસિડિક છે મેટા કરતા. હવે વાત કરીએ આપણે ક્લોરીન આવે તો ક્લોરીન પણ ઇલેક્ટ્રોન આકર્ષક છે, દાતા નથી એટલે એસિડિકતા વધારે પણ નાઇટ્રો જેટલી નહીં એટલે વધુ એસિડિક છે, આ ઓછો એસિડિક છે. pK આનો નાનો છે આનો મોટો છે. ક્લોરીન મેટામાં હોય તો એ વધુ એસિડિક થશે આના પેરા કરતા પ્રેરક અસરને કારણે. હવે મિથાઇલ સમૂહ એ દાતા છે, એસિડિકતા ઘટાડશે એટલે pK ની વેલ્યુ વધી ગઈ. હવે અહીંયા આગળ આ મેટામાં હોય તો અહીંયા વધુ અસરકારક છે, અહીંયા ઓછો એટલે આ વધુ એસિડિક છે ને આ ઓછો એસિડિક છે. The result that an electronegative substituent increase the acidic strength and the are again destabilization of acid and stabilization of the anion. NO2 સમૂહ આવે એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, વિડ્રોવલ છે, એના કારણે એનો જે ઋણાયન છે એની સ્ટેબિલિટી વધી જાય એટલે અહીંયા જે ઋણભાર પ્રાપ્ત થાય આ બાજુ ખસે એટલે એસિડિકતા વધે છે. An electron releasing alkyl substituent is para or meta to the carbonyl group decrease the acidity of benzoic acid. જો ઇલેક્ટ્રોન દાતા સમ કા પેરામાં આવે અને કા મેટામાં આવે તો એની એસિડિકતામાં ઘટાડો કરશે. All ortho substituents where electron withdrawal or electron releasing increase acidity of benzoic acid. આ યાદ રાખજો ખાસ. હવે ઇલેક્ટ્રોન દાતા હોય તો ભલે, આકર્ષક હોય તો ભલે, જ્યારે ઓર્થો સ્થાનમાં હોય તો એનું કારણ છે ઓર્થો ઇફેક્ટ. Entirely, although there may be steric effect અને ઓર્થો ઇફેક્ટ પણ કહેવાય છે. એટલે આ જે COOH સમૂહ હોય એમાં આ કાર્બનનું સમકરણ sp2 છે એટલે આ બધું એક જ સમતલમાં હોય. અહીંયા OH આવે એટલે એના અપાકર્ષણને કારણે આનું સમતલ બદલી જશે. એને ઓર્થો ઇફેક્ટ કહેવાય છે. હું તમને આ રીતે કહીશ, આ બધું એક જ સમતલમાં હતું. હવે આ OH છે ડોટેડ લાઈનથી લઈ લો એટલે કાગળની પાછળ, આ હું ઘાટા લીટા વડે લઈ લઉં
એટલે કાગળની આગળ નહીં ધારો કે વાંચલો તો આનું નાનું સમતલ બદલી જશે એટલે એસિડિકતા વધશે. ઇન્ક્રીઝ એસિડિટી અને આને કઈ ઇફેક્ટ કહેવાય છે? ઇલેક્ટ્રોન દાતા હોય તો ભલે આકર્ષક હોય તો ભલે બંને એની એસિડિકતામાં વધારો કરશે. અને ઓર્થો ઇફેક્ટ આવું બેન્ઝોઇક એસિડમાં થાય. ઓર્થો ઇફેક્ટ પાછું એકવાર આ બધું એક જ સમતલમાં હતું. અહીંયા કોઈ ઇલેક્ટ્રોન દાતા હોય કે આકર્ષક ત્યાં આવ્યો એટલે આનું સમતલ બદલાવી નાખે. હવે એનું જ્યારે સમતલ બદલી જાય અપાકર્ષણને કારણે એટલે ત્યાં આગળ H+ ઉત્પન્ન થવાનું વલણ વધે એટલે સરળતાથી ગુમાવશે. હવે predicting acid strength of substituted benzoic acid. The strength of the substituted benzoic acid is determined largely by inductive effect because CO2 minus group does not enter into resonance with the aromatic ring. આનો જે CO2 માઇનસ બનશે બેન્ઝીન રિંગ સાથે નહીં અંદર પોતાનું જ રેઝોનન્સ પામતો હોય છે. હવે એમાં કોઈ ઇલેક્ટ્રોન વિટ્રોલિન સબસ્ટિટ્યુટન્ટ NO2 ક્લોરીન ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે તો આનો ઋણભાર તેની સ્થાયીતા વધે એટલે એસિડિકતા વધારે હશે. કે બેન્ઝોઇક એસિડમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કામેટામાં કે પેરામાં આવે તો એસિડિકતા વધે. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જ્યારે આવે પેરામાં કે મેટામાં તો એની એસિડિકતામાં ઘટાડો થાય છે. કારણ કે તો ઋણભારિત હોય અને ઋણભાર વધે તો ઋણાયનની સ્થાયીતામાં ઘટાડો થશે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ મિથાઇલ મિથોક્સી એવું કોઈ પણ ખાસ પેરા કે ઓર્થોમાં જ પેરામાં કે મેટામાં ઓર્થોમાં તો સ્ટીરિક ઇન્ડેન્સ થાય. Substituent at ortho position almost always increase the acidity of benzoic acid. હવે કોઈ પણ સમૂહ કોઈ દાતા હોય કે આકર્ષક હોય તે COOH ના ઓર્થોમાં આવે એટલે હંમેશા એસિડિકતા વધે. ભાઈ આકર્ષક સમૂહ હોય તોય ભલે અને દાતા હોય તોય ભલે. આજે આપણે અહીં સુધી રાખીએ અને આપણું અહીંયા ચેપ્ટર કાર્બોક્સિલિક એસિડ એટલે કે આપણી બુકમાં જે કાર્બોક્સિલિક એસિડ હતું એ પૂરું થાય છે. જય હિન્દ.